અરે પાછું બેસણું રાખ્યું છે? હા બેટા તું આવું કેમ બોલે છે? પહેલા તો બંને ઊભા થાવ. ઊભા થાવ. તમે શું કરો છો અહીંયા? શેઠાણીની સાથે જવું તું તમારે. કામ કરો, જાઓ. પપ્પાજી, શરમ જેવી જાત છે તમારામાં? આ ઘરના નોકરોને પણ અહીંયા બેસાડી રાખ્યા છે એટલે ન ઘરના કામ થાય, ન શાંતિથી જમવાનું મળે કે કઈ જ નહીં. પપ્પાજી, આ જ્યારના ડોસીમાં ગયા છે ત્યારના એની પાસે બેસી રહ્યા છો. ખબર પડે છે કે નહીં કે હવે નથી આ દુનિયામાં? તમારી વાતો સાંભળવા માટે, તમારા આંસુડા લૂછવા માટે નહીં આવે. બેટા તું તારી સાસુને ગુજરી કે 2 દિવસ થયા છે, એ તો તને ખબર છે ને? તો હું શું કરું? જો તમે મહેરબાની કરીને છે ને આ ઇમોશનલ મારી સામે નહીં થતા. ઘરમાં ઘણા બધા કામ બાકી પડ્યા છે, એ કામ પતાવો. અને પહેલું કામ તો એ કે બજારમાં જવાનું છે, કારણ કે હવે આ મમ્મીજી મરી ગયા છે ને એટલે લોકો બેસવા આવશે, ખબર પૂછવા આવશે તમારી કે તમને કેમ છે, તમને સારું છે કે નહીં, આ પત્નીને શું થયું હતું કે મરી ગઈ. તો બધાનું મારે ધ્યાન રાખવું પડશે ને, બધાને ચા બનાવીને પીવડાવવી પડશે, ખવડાવવું પડશે. એટલે એના માટે કરિયાણું લેવા જવાનું છે. બજારમાં જાઓ અને કામ પતાવો. બેટા હું તો તને એટલું જ કહું છું, ખાલી 2-4 દિવસ જવા દે. તને તો ખબર છે અત્યારે મારું મગજ કાંઈ કામ નથી કરતું. અચ્છા, મગજ કામ નથી કરતું? આ ફોટાને ઉચકીને ફેંકી દઉં તો કેવું લાગશે? તું એવું શું કામ બોલે છે? જો હું પ્રેમથી એક જ વાર કહી શકું છું માણસને, બીજી વખત નહીં. ઘરમાં કામ પડ્યા છે, કામ પતાવો. ને તો આ ફોટાને બહાર લઈ જઈને ફેંકતા મને વાર નહીં લાગે. જ્યારે હોય ત્યારે બસ આંસુડા જ પાડ્યા કરવાના. પત્ની હતી તો બીમારીનું બહાનું હતું, પત્ની મરી ગઈ તો હવે એ બહાનું છે. નહીં બેટા, હું ઘરના બધા જ કામ કરીશ, પણ તું આવું નહીં બોલ, આવું નહીં બોલ ઠીક? યાદ રાખજો, આ છેલ્લી અને પહેલી વોર્નિંગ આપું છું. જો હવે કામમાંથી ધ્યાન હટ્યું ને તો આ ફોટો સીધો સળગી જશે. સમજાઈ ગયું? હા બેટા. ચાલ, કોઈ વાંધો નહીં બેટા. એક વાત તો રહે જ કે પપ્પા, સોરી હા. જો આ ઘરમાં એક નિયમ છે કે જે માણસ જેટલું કામ કરશે ને એને એટલું જ ખાવા મળશે. જો 1 રોટલી ખાવી હોય તો વાસણ, 2 રોટલી ખાવી હોય તો કચરા પોતા અને વાસણ, અને જો સાથે દાળ ભાત ખાવાની ઈચ્છા થાય ને તો કચરા પોતા વાસણ અને કપડાં ચારે. ઓકે? કોઈ વાંધો નહીં બેટા, તું કહે નહીં બધા કામ કરીશ. ગુડ. બજારમાંથી ફટાફટ આવજો, વાર ના લાગવી જોઈએ. ભાભી! ભાભી! કેમ આટલી રાડો પાડો છો? હું અહીંયા ઘરમાં જ હતી. આટલું ભોળું બનવાની જરૂર નથી. હું તો ભોળી બની જ નથી. મેં તો પ્રેમથી જ કહ્યું કે ઘરમાં કામ કરતી હતી. બોલો ને, કે કામ પડ્યું મારું? મમ્મીને શું થયું હતું? ખબર નથી. એટલા દિવસથી શું કરો છો? મમ્મી બીમાર હતા તમારા. મમ્મી બીમાર તો હતા, પણ સાથે તમે વધારે બીમાર તો નથી કરી દીધા ને? એટલે કહેવા શું માંગો છો તમે? જરા ચોખવટ ભરીને વાત કરશો. મને બધી જ ખબર છે, તમે મારા મમ્મી પપ્પા પાસે કામ કરાવતા હતા. તો તમને ખબર જ છે ને, તો હવે ચોખવટ કરીને કહી જ દઉં છું. આ તમારી માં છે ને, એ કઈ કામ કરી અમારી નથી ગઈ. કામ તો કરવું જ પડે. આ ઘરમાં મફતના રોટલા તોડવા દો એમને? નહીં ને? તો તમારા હાથ પગમાં મહેંદી મૂકેલી છે? જો આ ઊંચા અવાજે બોલવાથી મને કોઈ ફરક નહીં પડે. જેને મરવાનું હતું એ મરી ગયા છે. હજુ પણ ઘરમાં એક વ્યક્તિ છે. જો તમે એવું ઈચ્છતા હોય કે શાંતિથી અહીંયા રહે અને હું એને સાચવું ને, તો અવાજ છે ને એને થોડો નીચો. ભાભી! તમારી આટલી હિંમત મારા પર હાથ ઉપાડ્યો? યુ શું થયું? કેમ રાડો નાખો છો બંને? આ તમારી બેન મારા પર હાથ ઉપાડ્યો. સમજાવીને રાખજો, નહીં તો એવો તમાચો મારીશ કે અહીંયાથી સીધા સસરાના ઘરે પડશે. કેમ આશા?
કેમ તે તારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો? તું તો બોલતો જ નહીં. મને તો તને ભાઈ કહેતા પણ શરમ આવે છે. તારી બાયડી મારા મમ્મી પપ્પા પાસે ઘરનું કામ કરાવે છે અને તું કઈ કહેતો પણ નથી એને. કેમ ચૂપ કેમ થઈ ગયા? જવાબ આપો તમારી બેનને. કઈ સવાલ કરે છે? હવે કાંઈ ઘરના કામ આ નથી કરાવતી. હવે ઘરના કામ માટે તો આપણે નોકર રાખ્યો જ છે ને. ઘરનું કામ તો એ જ કરતો હતો. મને તો નથી લાગતું. ન લાગતું હોય ને તો કઈ નહીં. મારે તમને પૂછીને મારા ઘરના ફેસલા કરવાની કોઈ જરૂર નથી. સમજાવી દેજો. આજે પહેલી અને છેલ્લી વખત જાતા કરું છું. બીજી વાર જો મારી પર હાથ ઉપાડ્યો ને તો ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકીશ. તમારા મમ્મીના ફોટાને, તમારી બેનને અને તારા બાપને. ભાભી! અને એ બધું છોડ, મને એમ કે પપ્પા ક્યાં છે? હા છે હવે ક્યાંય મને થોડી ખબર છે પપ્પા ક્યાં છે. એ તો મને ખબર છે પપ્પાને ક્યાં મોકલેલા હશે. એ કહેવાની જરૂર નથી. પેલા તો શાંતિ રાખ. બરાડા ના નાખ. શાંતિથી પણ વાત થઈ શકે છે. તારી બાયડીએ રહેવા દીધું છે શાંતિ જેવું કઈ? તો ઘરે જા. અરુણા, તું તો ભગવાનના ઘરે જતી રહી. મને એકલો મૂકીને તારા મહારાજે વહી ગઈ. પણ હું આ ઘરમાં બહુ જ ત્રાસ વેઠી રહ્યો છું. આપણા દીકરાને વહુ એને બહુ ત્રાસ આપે છે. મારા પાસે ઘરના બધા જ કામ કરાવે છે. તને ખબર છે એ હવે તે મારા પર હાથ પોળું પડવા લાગી છે. આ બધું મારાથી સહન નથી થતું. અરુણા, હું ખૂબ જ ત્રાસી ગયો છું. હવે દુઃખ મારાથી સહન નહીં થાય. મેં નિર્ણય કરી લીધો છે. હું પણ તારા પાસે આવી જઈશ. નથી રહું મારે હવે. નથી જીવવી મારે આવી જિંદગી. તું પણ તારા પાસે આવી જઈશ. શેઠ શેઠ રડો છો શું કામ? શું થયું છે? ગોવિંદ, મારા ભાઈ, હવે આ તો બધી આદત પડી ગઈ છે. ઠીક છે, એ બધું તો જવા દે. જો અમે ચિઠ્ઠી લખી છે ને, એ મારી દીકરી છે ને એને તું પહોંચતી કરી દેજે. શું લખ્યું છે આ ચિઠ્ઠીમાં? હવે મારા ભાઈ બીજું એવું કાંઈ નથી. આ તો મારી દીકરીને મેં ભલામણ લખી છે, એ તો એને પહોંચાડ્યો. ઠીક છે શેઠ, આ ચિઠ્ઠી તો હું પહોંચાડી દઈ, પણ બીજું કંઈ કામ હોય તો કયો. નહીં ભાઈ, બીજું કોઈ કામ નથી. તું જી આવજે. હા, આ ચિઠ્ઠી તો હું પહોંચાડી દઈ. શેઠે શું લખ્યું હોય છે ચિઠ્ઠીમાં?
આશા બેટા, તારા મમ્મીના મૃત્યુ થયા પછી વહુ મને બહુ હેરાન કરે છે. મારી પાસે ઘરના બધા જ કામ કરાવે છે. મને 2 દિવસ સુધી ખાવા નથી દેતી અને કહે છે કે રોટલી અને શાક ખાવું હોય તો કચરા પોતા કરવા પડશે. દાળ ભાત ખાવા હોય તો આખા ઘરની સફાઈ અને સાથે શાકભાજી પણ લાવી આપવી પડશે. હવે તો એ મને મારે પણ છે. બેટા, આ બધું મારાથી હવે સહન નથી થતું, એટલે હું સુસાઇડ કરી રહ્યો છું. બેટા, મારા મૃત્યુ પછી તું તારા ભાઈ અને ભાભીને સજા અપાવજે, એમને એને કર્યાની સજા અપાવજે. શેઠ, 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 આ શું કર્યું તમે? શેઠ, 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 આ શું કરી નાખ્યું તમે? શેઠે ચીઠી હોતી લખી હતી કા આશાબેનને ફોન કરું. હલો આશાબેન, હા તમે જલ્દી આવો. શેઠ, રાહુલભાઈ, રાહુલભાઈ જલ્દી આવો. જુઓ શેઠે શું કરી નાખ્યું. શું થયું? શેઠ કઈ બોલતા નથી ને, આ જુઓ દવાની બાટલી. શેઠ બતાવ ને, શેઠ આ શું કરી નાખ્યું તમે? આ ખોલો. રાહુલ, હવે શું થશે? પપ્પાએ આવું કેમ કર્યું હશે? મને બહુ ડર લાગે છે. તું શું કામ ચિંતા કરે છે? બધું ઠીક થઈ જશે. હવે પપ્પાએ શું કામ કર્યું એ કોને ખબર? મને તો ચિંતા થાય છે કે શું કરશું હવે. શું ઠીક થઈ જશે? આના જવાબદાર તમે બંને જ છો. તમારા લીધે જ આમણે આવું પગલું ઉપાડ્યું છે. અરે તમે લોકો દીકરો ને વહુ કહેવાને લાયક નથી. દીદી, થોડા શાંત થઈ જાઓ. આશાબેન, શેઠા મરતા મરતા ચિઠ્ઠી લખતા ગયા છો, તમે વાંચો. મમ્મી પપ્પા ના અત્યારે તમે બે છો. શું વાત કરો છો? મારી દીકરી, તારા ભાઈ અને ભાભીને સજા અપાવજે. ચોખ્ખું લખ્યું છે. જો પ્લીઝ તમે મારી આગળ ભોળા નહીં બનો. હવે તમને સજા અપાવીને જ રહીશ. દીદી સમજવાની કોશિશ. નહીં, બસ મારે કઈ નથી સાંભળવું હવે. દીદી કોને ફોન કરો છો? રાહુલ, દીદી સમજવાની કોશિશ કરો પ્લીઝ. દીદી પ્લીઝ દીદી કોને ફોન કરો છો? હેલો, પોલીસ. દીદી